પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવાસ અપાવવાના બહાને શહેરના 9 મહિલા સહિત 9 જણા પાસેથી લાખો રૂપિયા પડાવેલી છેતરપિંડી કરનારા ઠગ અને તેની આસિસ્ટન્ટ મહિલા સામે અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાતા જ પોલીસે ઠગ જીતેન્દ્ર ઉર્ફે જીતોને ઝડપી પાડ્યો છે। અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાલનપુર પાટિયા ગંગાનગર સોસાયટીમાં રહેતા જાગૃતિબેન કિનકાપવાલાએ 2023માં તેમના ભાઈના મિત્રની પત્ની ઝરણા જરીવાલા સાથે સંપર્ક થયો હતો। ઝરણાએ તેમને કહ્યું હતું કે મારા સાહેબ જીતેન્દ્ર મયંકર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવે છે, 35,000 ભરવાના છે, તેમ બાકીની લોન કરાવી આપવાનું કહ્યું હતું। જાગૃતિબેને ઝરણા મારફતે જીતેન્દ્રને ડોક્યુમેન્ટ આપી 84,100 ચૂકવ્યા હતા। જાગૃતિબેને વાત કરતા તેમના સગા વૈશાલી તમાકુવાલાએ 65,700, રીટા તમાકુવાલાએ 70,900, છાયા મિસ્ત્રી 71,000, ઉષા દાળવાલાએ 71,000, પ્રતિભા જરેવાલાએ 75,300, સંદીપ તમાકુવાલાએ 40,000, અસ્મિતા રાણાએ 54,200 તથા પૂજા ગોળવાલાએ 26,600 મળીને કુલ 5,59,000 ઝરણા મારફતે જીતેન્દ્રને આપ્યા હતા। જોકે ડ્રોમાં 9માંથી કોઈને પણ આવાસ ફાળવ્યું નહોતું। અંગે તપાસ કરતા બંને આવાસના નામે પૈસા પડાવ્યાનું સામે આવ્યું હતું। તેથી રૂપિયા પરત નહીં આપતા બંને સામે અડાજણ પોલીસમાં આ બાબતની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી। કે ફરિયાદના આધારે અડાજણ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી મોરા વાગડ ખાતેના ડી માર્ક રોડ પર વૈષ્ણોદેવી સ્કાયમાં રહેતા જીતુ ઉર્ફે જીતેન્દ્ર રામ મયંકરને ઝડપી પાડ્યો હતો। તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।